ધામમાં જાઓ તો ધામની પવિત્રતા, શોભા, ગરિમા જાળવવાની જવાબદારી કોની? એ ભક્તોની જવાબદારી બને. કોની બને? ભક્તોની, સેવકોની. બરોબર છે? તો તમે જાતે પોતે જ એક વ્યક્તિ હોય એ જાતે જ પોતાની જવાબદારી નિભાવો તો આખું આયોજન બહુ સરસ રીતે થાય કે નહીં? હા. તો એના માટે કચરો જ્યાં ત્યાં નહીં નાખો. ક્યાંક કચરો પડેલો દેખાય તો તમારે જાતે વેણી લેવાનો. આ બધું કરશો તો મારી કંઈક કૃપા મળશે. હું તમને કચરો વરાવતી નથી. હું તમને એવું નહીં કહેતી કે તમે હાવેણો લઈને મારા ધામમાં કચરો વારો, કચરો વેણો. પણ ના, માતાજીનું ધામ છે અને તમારા પોતાનું ધામ છે. માનો છો ને? તો આપણે પોતાના ઘરમાં કચરો પડેલો રવા દઈએ ખરા? હા, શું ખોટું? કચરો પડેલો હોય તો શું કહે કે લાવો હાવેણી વાલ લઉં, કોકનું કોક સારું અચાનક મહેમાન આવી જશે, ચેવો ભટવેડો પડ્યો છે કે એવું કહે ને કે કોકનું કોક મહેમાન આવી જશે, લાવો કચરા પોતું કરી લેવા દે કે બહુ કચરો પડ્યો છે. કેમ કે તમને એવું છે કે મહેમાન કોઈ આવશે અને આ રીતે ઘેર કચરો પડેલો હશે તો મતલબ એ શું વિચાર છે? એમને ગમશે નહીં, એમને આવવાનું ગમશે નહીં, એવું થાય ને બધાને. હા, તો અહીં કયા કયા રૂપમાં કયા કયા દેવી દેવતાઓ કયા કયા ભગવાન કયું રૂપ લઈને આવે છે તમને ખબર નથી. આ સત્ય વાત છે. તમે નહીં માનો પણ હું માતા જ કહીશ કે મારા ધામમાં રામ નામ લેવાય છે. મારા રામચંદ્ર ભગવાન બિરાજમાન છે, અખિલ બ્રહ્માંડના નાથ છે. તો જ્યાં રામનું નામ લેવાતું હોય અને આખી લાખો ભક્તોની સંખ્યામાં એક સાથે રામ નામના જયકારા થતા હોય ને તો ઉપર બેઠેલા ઇન્દ્રદેવ હોય ને તો ઇન્દ્રની ગાદી હલી જાય. એ મારો રામ છે. રામ ઉપર દેવલોકમાં ખબર પડે, વૈકુંઠ લોકમાં ખબર પડે, કૈલાસ ધામમાં ખબર પડે. જ્યાં રામના નામના ઉચ્ચારણ થતા હોય ને એક સાથે રામ, આ ધ્વનિ આકાશ વેગે બ્રહ્માંડમાં દરેક લોકો સુધી પહોંચે. તો એ રામ નામ સાંભળવા માટે કોઈ દેવી દેવતા હોય ને એ ધરતી પર રામ નામ સાંભળવા માટે આવે. આવું ઇતિહાસ બોલે છે, આપણા પુરાણો આવું કહે છે, આપણા શાસ્ત્રો આવું કહે છે, મહાપુરુષો સંતોના અનુભવ આવું કહે છે કે નહીં?